તમે જુઓ એવું ચોખ્ખું ઘીનો ખોરાક કરે, એવો ખોરાક ખાય, મોઘા મેની કોદરીઓ ખાય, પણ કોઈની કાયા અમર રહી નથી, કોઈની કાયા અમર રહેવાની નથી. હે કૃષ્ણ જેવાની નથી રહી, રામચંદ્રની જેવાની નહીં રહી, હરિચંદ્ર જેવાની નહીં રહી છે. પણ આજે રામચંદ્રની આપણે જય બોલાડીએ, હરિચંદ્રના ગુણગાન ગઈએ છીએ, કૃષ્ણની જય આપણે બોલાડીએ છીએ. કેમ કે એમની પાસે આ મૂલક કિંમતી બાબત જે મળી હતી, આ સાધન છે, આ સાધન છે. નવું નવું બાઇક લાયા, એવા કોઈ દાર બાઇકમાં કેરોસીન રેડતા નહીં. રેડે ના રેડે ભાઈ. નવું બાઇક લાય કે પેટ્રોલ થઈ ગયું, અડધે રખડાયા. તમે ગુભારો પેટ્રોલ પંપ લગીને પહોંચી જવાય એવું તમને કેરોસીન થોડુંક આલું રેડીને અને જતા રહો. કે ના મહારાજ કેરોસીન ના રેડાય. મેં કેમ કે એન્જિન બેહી જાય, એન્જિન બેહી જાય. બેહી જાય તા કે બેહી જાય શું થાય? આવડતા ઘટી જાય. એટલે ના રેડાય કે નવા બાઇકમાં કેરોસીન ના રેડાય. હવે આવું જોણશે અને એન્જિન બેહી જશે તોય એવું જોણશે, કોની આવડતા ઘટી જશે એવું જોણશે. પેલા એન્જિનમાં કદાચ કેરોસીન રેડવાથી જો કદાચ એન્જિન બેહી જાય તો કંપની વાળા તમને નવું આલે, પણ આ એન્જિન ની અંદર હાલે બીજું હાલે કોઈ? તો આ એન્જિનમાં ના રેડવાનું રેડીએ છીએ, બોલો પછી આ બેસી જઈએ કોણ હાલશે? લો આ હાલે પછી આ કંપનીમાં આવો માલ પછી બનતો જ નહીં. આના સ્પેર પાર્ટ બજારમાં મળતા જ નહીં બનતા. હા ના બને. એક્સિડન્ટ થયો એક ભાઈનો ને પગ કચરાઈ ગયો. એક્સિડન્ટ થયો, પગ કચરાઈ ગયો. તાત્કાલિક એને દવાખાનામાં લઈ ગયા. દવાખાનામાં લઈ જઈને ઓપરેશન કર્યું, હખણું કર્યું, બધો હાડકો જોઈન્ટ કર્યા. જોઈન્ટ કરતે 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 થોડું ખૂટ્યું. કહ્યું કે ભાઈ આ હાડકું થોડું ખૂટ્યું. જો એક્સિડન્ટ ગયો તો ત્યાં ગયા તો મળ્યું જ નહીં. કે ભાઈ સારું આટલું હાડકું ના મળ્યું. કે શું કરીશું? ડોક્ટરે કહ્યું કશું વાંધો નહીં, રખડશો નહીં. કહ્યું કેમ કે આ મળવાનું નહીં. મારી કઈ એક પડ્યું છે, આટલું કાપીને હોંધો હું કરી દઉં છું. અને હોંધો કરી દીધો, હોંધો કરી દીધો. એને રજા આપી દીધી. રજા લઈને ઘેર ગયો. ડોક્ટરે કહ્યું કે ભાઈ 2 મહિના પછી બતાવવા આવજો. 2 મહિના પછી બતાવવા માટે ગયા. ડોક્ટરને બતાવ્યું. ડોક્ટર જોયું કમ્પ્લેટ હોંધો થઈ ગયો છે, ચિંતા કરવા જેવી નથી. પછી 2 મહિના પછી આવજો. પછી 2 મહિના પછી બતાવવા ગયો, કમ્પ્લેટ મેચ થઈ ગયું છે. હવે સહેજ પણ ચિંતા કરવા જેવી નથી. હવે તમે તમારે આવવાની અહીં જરૂર નથી. 12 મહિના પછી કદાચ ઈચ્છા થાય તો આવજો. 12 મહિના પછી હતે પૂરા થયા પછી આવો તો બતાવવા ગયો. ડોક્ટરને જો તમે કયા પ્રમાણે હું 12 મહિના પૂરા થયા આવ્યો છું. ડોક્ટરે જોયું કમ્પ્લેટ. ડોક્ટર કોઈ જાતનો દુખાવો તા કે ના, કોઈ જાતની તકલીફ તા કે ના, હેડવા ચાલવામાં કઈ તકલીફ તા કે ના, કોઈ મિસ્ટેક નહીં તા કે ના, બસ જગ જીત્યા જાઓ. કોઈ મિસ્ટેક નહીં, ચિંતા નહીં ને તા કે ના, કે એક જાતની ચિંતા રહી ગઈ. કે કઈ ચિંતા રહી ગઈ? પાછી એક જાતની માથાકૂટ રહી ગઈ. કઈ? કે પેશાબ કરવા જવું તાર પગ ઊંચો થઈ જાય છે. ડોક્ટરે કહ્યું એ તો રહેશે જ. કે કેમ? કે પેલું જે હાડકું ખૂટ્યું હતું ને મેં કૂતરાનું બેહાડ્યું. વિઠ્ઠલ મહારાજ જો હાડકો બોલે, હાડકો જો હાડકો બોલતો હોય મહારાજ ખોરાક ના બોલે?
પાણી બોલે કે ના બોલે? બોલે ને. એમ જીવનની અંદર આટલી ખોડ રહી જાય ને અહીંયા આગળ આવી આ સંતમાં પુરુષો પાસે આવી અને આનું આખું ચેન્જ પરિવર્તન કરાવી દીધા જેવું. અને જો ના થયું તો એની સદગતિ થવી મુશ્કેલ છે, હે કે નહીં? ઓહો રે કાયા નથી રહેવાની. હે, આ ભજન વિના જીવ દુખી થાય છે. ધોરે દાડે ભાન ભૂલ્યા ભવરણમાં ભટકાય છે. ધોરે દાડે બળદેવ રાતે ભૂલે એ તો સમજ્યા, પણ ધોરે દાડે ભાન ભૂલ્યા. હવે ધોરો દાડો કયો પાછો? આ મનુષ્ય અવસર જે તમને મળ્યો છે આ દાડો ધોરો દાડો છે. નહીં કેતા છોકરાનો જન્મ થાય એટલે કે માર ઘેર ઉજળો અવતાર, માર ઘેર ઉજળો દાડો છે. ઉજળો દાડો બાળકનો જન્મ થયો ને ઉજળો અવતાર. લો, આ ઉજળો ધોરો દાડો છે આ. પણ આ ધોરા દાડામાં જ ભોન ભૂલ્યા. ધોળે દાડે ભાન ભૂલ્યા ભવનમાં ભટકાય છે. મારું તારું કરી મુઓ જમના માર ખાય છે. કાલિદાસા જીવન આયુ ધૂળ ધોણી થાય છે. નિજ સ્વરૂપ ને જાણ્યા વિના નરકે જીવ જાય છે. પોતાના સ્વરૂપમાં, નિજ સ્વરૂપને એટલે પોતાના સ્વરૂપને જાણ્યા વગર આ જીવ નરકમાં જાય છે. કઈ જાય છે? નરકમાં જાય. એટલે બધું પડી મેલી અને પોતાના નિજ સ્વરૂપને જાણી લેવું. નિજ સ્વરૂપને જાણવું એટલે કે હું કોણ છું. હે, અહીંયા શું કરવા માટે હું આવ્યો છું? બસ નહણ ખાખા કરવા આવ્યો છું? નહણ ઊંઘી રહેવા આવ્યો છું? આ ફરિયાવાળાના આડોશી પાડોશી નો આંખો બતાવવા આવ્યો છું? હે, ઘૂંટો મારીને બસ આખા ગામમાં રખડી ખાવા આવ્યો છું? ખાવું પીવું ભોગ ભોગવીને મરી જવા હાતો આવ્યો છું? શું કરવા આવ્યો છું? મારી ઉત્પત્તિ કેમ થઈ અહીંયા આગળ? કેમ મારે આવવું પડ્યું અહીંયા આગળ? અહીં અમે આયા છીએ, અમારે ગામ પડી મિલીને અહીં આયા છીએ એટલે અમને ખબર છે ભાઈ આપણે ભજન કરીને આ બસ છૂટું પડી જવાનું. પણ અમને ભાન હોવું જોઈએ ને કે આપણે ભજન કરવા આયા છીએ. અને તમે બધા જાણો છો કે આવા ભજન કરવા આયા. ભાગોરે બેસીને અમે ગપોટો મારીએ મહારાજ, તો એ ચાલે? અમને ભાન હોવું જોઈએ કે અમે ભજન કરવા આયા છીએ, તો ભાગોરે બેસીને ગપોટો ના મરાય. કેમ આપણે ભજન કરવા આયા છીએ? એમ અહીં ભાન આપણને કે આપણે શું કરવા માટે આયા છીએ એનો તાગ કાઢવાની જરૂર, એનો સાર કાઢવાની જરૂર છે. ખરું કે નહીં? હા, દૂધમાંથી ઘી છૂટું પડી જાય પછી એ જ ઘી દૂધની મહી નાખો તોય જુદું પડે. ટીપું જુદું જ દેખાય. દેખાય કે ના દેખાય બળદેવ? પણ એ ઘી જ્યાં સુધી દૂધમાં છૂટું ના પાડો તો લગીન એ દૂધની મહી હોય. મહી ભરાઈ રે બળદેવ, શીરા ના શેકાય કે હાલો માર શેર દૂધ પડ્યું હોય ને એમાં શીરો શેકી નાખું ના. એમાં જે ઘી છે ને ઘીને જુદું પાડવું પડે. અને જુદું પાડ્યા પછી એ ઘીના શીરા શેકાય અને બરોબર શેકાઈ જાય ને તો ચાવવાય ના પડે, હરલ લઈને ઉતરી જાય. ઉતરે કે ના ઉતરે? પણ આ શેકતો ના આવડ્યો એટલે લોધરિયા થઈ ગયા, એટલે દાઢે ચોટ બળદેવ. હા, એટલે ચાકણા લાગે. હખણા ના શેકાયા એટલે હખણા શેકાઈ જાય, બસ ચાવવાની જરૂર નહીં, હરલ લઈને મય ઉતરી જાય. નહીં એટલે આપણું જીવન જે મળ્યું છે પરમાત્માની ભક્તિ કરવા માટે જે મળ્યું છે એ કરવા માટે આપણું કાર્ય અહીં આવવા પાછળનો હેતુ એટલો જ છે, ભજન કરવા માટે આયા છે.
ભજન કરવાનું પડી મેલીને આ દુનિયાની અંદર બીજું બધું થઈ જાય છે, બીજું બધું અને થઈ જ ગયું. તમે જુઓ, જે થવા જેવું હતું એ ના થયું અને બીજું થઈ ગયું. થઈ ગયું ને. સોના જેવી કાયા તમે જુઓ રાખમાં રોડાઈ ગઈ. આવી હતી રે તારા બાપની કાયા જો, એક દિન રાખમાં રોડાઈ રે ભરથરી. એક દિવસ નાથ રાખમાં રોડાઈ ગઈ. ભરથરીની માં રડવા લાગી એટલે ભરથરીએ પૂછ્યું, માં કેમ રડું છું? ભંડારમાં કશું ખૂટી ગયું છે? કોઈ તને વાંગરી કરી? કોઈ જાતનું દુઃખ છે? શું માથાકૂટ છે? કે બેટા કશું દુઃખ નહીં, નહીં ભંડારમાં ખોટ પડી, નહીં મને કોઈ વાંગરી કરી, નહીં મને કોઈ દુઃખ નથી, પણ આ તારું શરીર જોઈને મને દુઃખ થાય છે. કેવું દુઃખ થાય? કે આ કાયા જોઈ મને એમ થાય આવી જ કાયા તારા બાપની હતી. તે શું થયું? કે રાખ થઈ ગઈ. રાખ થઈ ગઈ? તા કે હા. તો કે મારે આ કાયા અમર કરવી હોય શું કરવું પડે? કાયા જો તારે ના બરવા દેવી હોય ને રાખ ના થવા દેવી હોય તો તું કે એ કરી નાખું. ભરથરીની માને કહ્યું, જા તો જાલંધર જોગીની પાસે જા, એ તને એનો રસ્તો બતાવશે. અને જાલંધર ઋષિની પાસે ગયા. તઈ જઈને કહ્યું કે મારી કાયા અમર થાય એવું કંઈક કરો, મારે અમર બનાવી દેવી છે. કે અમર બનાવી હતી, એક રસ્તો છે. કયો રસ્તો? તારી પત્ની પિંગળા, તાર ભરથરી અને પ્રેમ બહુ કરતો અને પિંગળા એટલી બધી રૂપવાન હતી, પાણી પીવે તો દેખાય એવું જ હતી, એનું શરીર એટલું બધું દેખાવ રૂપવાળી. ભરથરી અહીં ખસતો નતો. આજના ભરથરીઓ કેટલાય ખસતા નહીં. લો પેલો એકલો નહીં, આજે જેટલા ભરથરીઓ. એટલે જાલંધર જોગીને ખબર પડી કે આ ભરથરીનો દાઢો આજે કઈક સીધો ઉગ્યો હોય એવું લાગે છે. એટલે જાલંધર જોગીએ કહ્યું, જો તારે કાયા અમર બનાવી દેવી હોય તો તારી પત્ની પિંગળા એને માં કહીને ભિક્ષા માગી લે. માં કહીને ભિક્ષા માગી લે. અને ભરથરીને જે પડ્યો કોને શબ્દ, માથે પગે પગે માથે ઝણઝણાટી આવી ગઈ. એ તો જાલંધર જોગી હતા એટલે એને તો બીજો કોક હોત ને તો હેડિયો દબાઈ દે. પોતાની પત્નીને માં કહેવાની ને એની જોડથી ભિક્ષા માગી લેવાની એટલે હદ થઈ ગઈ ને હારી. એક વખત તો અમે એના કમકમિયો આવી ગયો. જાલંધર જોગી સમજી ગયા, કમકમિયો આયા એટલે કહ્યું, ભાઈ જતો રે, નહીં મેર આવે, તું તાર તો બેહી રહેજે. ભયાન્યમ કાયા અમર થતે, कुछ पाने के लिए कुछ खोना पड़ता है. અને વાલામ વાલી વસ્તુની તમારે તમે જુઓ જેની કુરબાની આપવી પડતી है. कुर्बानी 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 अल्लाह को प्यारी है कुर्बानी. એ કુરબાની આપવાની થાય એટલે મહિના 2 મહિના પહેલો લાવે પેલો ગેટો, અને આખા ઘરમાં છૂટો મિલવાનો. જો મોઢું મારે તો ના નહીં કહેવાનું, જે ખાઈ એને ખવડાવવાનું જ તે. એ જાણે છે કે એક દાડો અનિત કુરબાની આલવાની છે. વાલામ વાલી વસ્તુની લખ્યું છે, કુરાન શરીફ ની અંદર લખ્યું છે, વાલામ વાલી વસ્તુની કુરબાની આપવાની. અને અલ્લાહ કો પ્યારી है कुर्बानी, અલ્લાહ કો પ્યારી હે કુરબાની. એને મહિના 2-3 મહિના અગાઉ લાવવાનું, પછી એને વાલ કરવાનો, દરરોજ એની જોડે બેહવાનું, ઉઠવાનું, એને વાલ કરવાનું, અને એક દાડે એની વાલની એની કુરબાની આપવાની. અહીં વાલામ વાલી વસ્તુની કુરબાની માગે તાર ખુદા રાજી થાય છે. તમારો ભગવાન તારે જ રાજી થાય છે. તમે વાલામ વાલી બાબત તમારી જે હોય એને કુરબાની આપી દેવી પડતી હોય છે. કદાચ વાલામ વાલું આપણને એમ હોય કે હું ઘૂંટો ઘૂંટો લઉં છું, તો
તો આલ દેવું પડે. આ જગ્યા ઉપર કેવું છે, જે સમયે છોકરાનો જન્મ થાય તે જ સમયે એના બાપનો જન્મ થાય, અને તે જ સમયે એની માનોય જન્મ થાય. અહીં એવું છે, પણ અહીંયા કોઈ ગણતા નહીં, હજુ પાછું વળી નહીં વિચાર્યું. હવે વિચારો ખબર પડે, છોકરોય મોટો નહીં, બાપે મોટો નહીં, અને માય મોટી નહીં. છોકરાનો જન્મ થાય એટલે તે જ સમયે બાપનો જન્મ થાય, અને તે જ સમયે માનોય જન્મ થાય. છોકરો જ ના હોય મહારાજ બાપ કે કોણ? કે કોઈ? તે જ ઘડીએ બાપનો જન્મ થાય, તે જ ઘડીએ માનો જન્મ થાય. અને આ બાપ બનવાના ભરખા રહી જાય છે. હે પણ આ સદગુરુ એવો જન્મ કરાવે, વિઠ્ઠલ મહારાજ કરાવે કે ના કરાવે? એ જન્મ કરાવવા બહુ જૂજ ઓછા લોકો જાય છે. એક છોકરાનો જન્મ થયો એટલે મુઠ્ઠી વારેલો જન્મ્યો. ડોક્ટરે વિચાર કર્યો ખારો મુઠ્ઠી વારેલો જન્મ્યો, આવા કોઈ જન્મતા જ નહીં. જેટલા ખબર જોવા આવે કે મુઠ્ઠી નહીં ખોલતો, મુઠ્ઠી વારો જન્મ્યો, મુઠ્ઠી વારો જન્મ્યો. મુઠ્ઠી ના ખોલે. એક સંત આયા દર્શન કરવા માટે, બાળકનો જન્મ થયો કે મુઠ્ઠી નહીં ખોલતા. સંતે આવીને પૂછ્યું કે કેમ મુઠ્ઠી નહીં ખોલતો? મુઠ્ઠી ખોલો, હવે ખોલવાનો સમય આવ્યો. તારે એને મુઠ્ઠી ખોલી, તમે હોનાની વેટી. આ હોનાની વેટી લાયો કઈથી? નર્સે જન્મ કરાયો તો એને જોયું કે મારા હાથે હોનાની વેટી નહીં. અને આ વેટી મારા ઘરવાળાએ લીયા લેલી છે, એના હાથમાં આવી કઈથી? જન્મતો નર્સના હાથે જે વેટીઓ કાઢી લે મહારાજ. કાઢી લે હો કે કાલ લીધી જેવી કાલ લીધી. બોલો, કઈક સંસ્કાર એવા છે જે માના ઉદરમાંથી આવે છે, અને કઈક સંસ્કાર એવા છે સદગુરુના મુખે આવે. સદગુરુના મુખે આવે. પેલા સંસ્કાર જે છે ને સમાજના રીતિ રિવાજ મુજબના બધા કોઈને આપવા પડતા નથી. સમય આવે એટલે એ ઉપરથી સંસ્કાર ઉતરે. ન બોલવાના શબ્દો આપણે છોકરાને કોઈ નિહાર આલી છે તોય મારા બેટા બોલે. કઈથી આયા? એ બધું માના ઉદરમાંથી આવતું હોય છે. હા, એક સંસ્કાર એવો છે જે માના ઉદરમાં હોતો નથી, એ સદગુરુના મુખે હોય છે. બાળક જન્મે એટલે 16 પ્રકારના સંસ્કાર લઈને જન્મે છે. છેલ્લામાં છેલ્લો સંસ્કાર એનો અગ્નિ સંસ્કાર. એટલે કે અગ્નિ સંસ્કાર કરવા લઈ જાઓ. એ સંસ્કાર કર્યા પછી કોઈ સંસ્કાર કરવાના બાકી રહેતા નથી. હા, વામણીકને પાછો એક સંસ્કાર કરાવવાનો આવે છે, અને એવા એના સંસ્કાર કરે. શું કરે? એનો સંસ્કાર આપણને આપે. અને સંસ્કાર જ્યાં સુધી સદગુરુ ના આપે ત્યાં સુધી આ અવસર સફળ થતો નથી. જા જીવવાનું નથી, બહુ જૂજ ઓછું જીવવાનું છે, પણ ઓછા સમયની અંદર સારું કામ કરી અને છૂટી જવાનું છે.
કોઈની જોડે મારી તારી કર્યા વગર, કોઈની જોડે કોઈ માથાકૂટ કર્યા વગર સરપંચ થવું હોય તો વાર ના લાગે. આ બહારનો જે પદ છે ને હેડતો હેડતો મળી જાય. પણ એક સંત થવું એ બહુ મુશ્કેલ છે. એટલે કહ્યું સંતનો સંતપણો નથી મફતમાં મળતો, નથી મફતમાં મળતો, એનો મૂળ ચૂકવવો પડતો, એનું મૂળ ચૂકવવું પડતું હોય છે. એટલે કઈક સંસ્કાર એવા છે, એની કઈક નામ એવા છે. હરિ તારા નામ હજાર કયા નામે લખવી કંકોત. એક નામ નાશ થવા વાળું છે અને એક નામ અમર કરી દેવા વાળું છે. એક નામ અમર કરી દેવા વાળું છે. એટલે એક નામે વ્યવહાર થાય અને બીજા નામે ફજેતી થાય. તો આપણે એવું નામ પકડવાનું, એ નામથી આ જીવની સદગતિ થઈ જાય. એ નામ બોલાય એવું નથી, એ નામ ક્યારે લખાય એવું નથી, એ નામ ક્યારે જોવાય એવું નથી. એટલે જ એને અલખ ધણી કહ્યો છે. અલખ ધણી એટલે ક્યારે લખ્યામાં ના આવે એવો, એવો ધણી છે જે ક્યારે લખ્યામાં આવતો નથી, ક્યારે જોવામાં આવતો નથી, ક્યારે બોલવામાં આવતો નથી. સાહેબ સબકા બાપ હે, બેટા કિસી કા નહીં, બેટા હોકર ઉતરે वो साहेब नहीं. हाँ वो साहेब नहीं. પણ આ બોટલ પકડી હોય 4-5 કલાક પકડી રાખીએ આપણે, સતત પકડી રાખીએ, પણ 5 થી 6 કલાકે આ બોટલ આપણને છોડવાનું મન થાય. કેટલું પકડી રાખીએ, થાય કે ના થાય? પણ કંઈક જણાએ તો એવું પકડ્યું છે, હાઈટ વર્ષ થયા હજુ જે પકડ્યું છે એને છોડવાનું મન થતું નહીં. આ બોટલ 5-6 કલાક લગી સતત આમ પકડી રખાય. 6 કલાક પકડી તો 7મા કલાકે આમ મેળવાનું મન થાય ને થાય. અરે 24 કલાક પકડી રાખો પણ 25મા કલાકે આમ મેળવાનું મન થાય ને થાય. પણ કઈક વસ્તુ એવી પકડાઈ ગઈ છે જેનો 60 વર્ષ થયા હજુ મૂકવાનું મન થતું નહીં છે ને. તો બોટલ જેવી વસ્તુ જો મૂકવાનું મન થતું હોય તો કઈક ન પકડવાનું પકડાઈ ગયું હોય તો એને છોડવાની જરૂર છે કે નહીં? હા, પણ एक जगह एवी से हे राम रस ऐसो है मेरे भाई जो हो कोई पीवे अमर हो जा. हे राम रस ऐसो है मेरे भाई जो हो कोई पीवे अमर हो जाए. मीठा मीठा सब कोई पीवे कड़वा पीवे. मीठा मीठा सब कोई पीवे कड़वा न पीवे. एक बार जो कड़वा पीवे तो एक बार जो कड़वा पीवे तो सबसे मीठा हो राम रस ऐसो ही है मेरे भाई जो
राम रस ऐसो है मेहरबान जो कोई पीवे अमर हो जाए। ऊंचा ऊंचा सब कोई चाह ले, नीचा हन चाह ले को। ऊंचा ऊंचा सब कोई चाह ले, नीचा हन चाह ले को। ये एक बार जो नीचा चाले तो एक बार जो नीचा डाले तो सबसे ऊंचा हो राम रस ऐसो ही है मेरे भाई जो कोई पीवे अमर हो जाए। मरना मरना सब कोई कहे मरी सके ना को। एक बार जो ऐसा हमारे तो एक बार जो ऐसा मारे तो जन्म मरण ना हो राम रस ऐसो ही है मेरे भाई जो कोई पीवे अमर हो जाए। प्रिया प्रहलाद ने पिया और पिया रोहिदा। दास कबीर ने बर बर पिया दास कबीर देह पर पिया और पीवन किया राम रस ऐसो ही मेरे भाई जो कोई पीवे अमर हो जाए।
જાગજી વલરા ભવસાગર ના કોઠે આયેનું નામ ડૂબે છે જાગજી વલડા ભવસાગર ના કોઠે આવેલું નામ ડૂબે છે જાગજી વલડા ભવસાગર ના કોઠે આયેનું નામ ડૂબે છે જાગજી વલડા ભવસાગર ના કોઠે આવેલું નાવ ડૂબે છે તારી નાવ મહાવ્યમ નહાવન તોડ ઘણા હે તારી નાવ મહાવ્યમ નહાવન તોડ ઘણા તોરા ધાગાથી કોપ કઈ ચાવે જાગજી વલડા ગોળ ખાવા જેવો ખરો પણ જાજો નહીં હોય કે માપનો ખાવાનો, નહીતર એ જ કરમિયા પડે. પડે કે ના પડે? હા, એ જ પડે. અમારે એક વખત રાતે પાડો છૂટી ગયો ભાઈ, તે 5 લીટર દૂધ ધાઈ ગયો. હા, હવામાં ચો જા રાવજી મારા 2 દાડામાં પતી ગયો. શું કરવાનું? માપનું ધાયો હતો હારું. હે, આ પાડા માપનું ધાયો હતો હારું. તે હોય એટલું કઈ ખેંચ ખેંચ જ કરવાનું. પણ હું અમને ભોન નહીં હારો આ નર્યું પીવાય કે ના પીવાય. મૂળ જાતના પાડા ને હે, એટલે આપણને પાછું એવું ભાન રહેવું જોઈએ કે આપણી તાકાત પ્રમાણ જેટલું ખેંચવાનું. જો તાકાત ની બહારનું જો ખેંચ્યું, તાકાત બહારનું જો માન્યું તો પાડા જેવું થશે. થાય કે ના થાય રાવજી? થાય. અને એટલે આ જગત ની અંદર વ્યાછણ હોય ને, વ્યાછણ એ બચ્ચાને જન્મ આપે. વ્યાછણ હોય એ બચ્ચાને જન્મ આપે. પછી એ વ્યાછણ પોતાનું શરીર પોતાનો બચ્ચાને હોપી દે. એટલે એ બચ્ચો પોતાની માને મારી નાખે અને આખી ફોલીને ખાઈ જાય. વ્યાછણ નામ આવો એક નિયમ છે. વેચણ નામ આવો નિયમ છે. બચ્ચાને જન્મ આપે એ બચ્ચો પછી માના ઉપર બેસી જાય વિઠ્ઠલ રાવજી મહારાજ, અને માને જ ફોલી ખાય. પણ માં નાહી ના જાય, માં નાહી ના જાય. પોતાનું શરીર પોતાના બચ્ચાને સુપ્રત કરી દે. આનું નામ માં છે. અને પેલી નાગણ હોય, નાગણ એ જેટલો યાંડો મેલે એમાંથી જેટલા બચ્ચા થાય એટલા ફોલી ફોલીને ખાઈ જાય. એટલા ફોલી ફોલીને ખાઈ જાય. હા, અને એમાંથી જો કોઈ ભાગી છૂટે તો ફણીધર થાય. હવે નક્કી કરો, તમારા હાથમાં બાજી આવી. માયા કાળી નાગણી જન્મે તેને ખાય, એમાંથી જો ભાગી છૂટે તો સાચો ફણીધર થાય. હવે આપણે એની રહેવું હે કે નહીં તો પેલા ફોલી ખાશે. આ ફણીધર નહીં થવા દે. થવા દે છે? ના થવા દે. એટલે માયા કાઢી નાગણી, નાગણ ઈંડો મૂકે, એનો ઈંડો 150 થી 200 ઈંડો હોય એનો. પણ જેમ જેમ મહીથી બચ્ચો થાય એમ ફાટીને આમ હેડવાનું કરે ને તરત એ પકડીને ખાઈ જાય. અને ના ખાઈ જતી હોય તો હાપોલ્યો માય માય. હા, આ પેલી આ કૂતરી હોય ને, કૂતરી એ પણ ભટુરિયાનો એનો જન્મ આપે, કુકરિયાનો જન્મ આપે. એ ભૂખી થાય ને તારી એને જ મારીને ખાઈ જાય. પોતાનો જ બચ્ચાને મારી ખાઈ જાય. આ તમે આ બધાના આવા નિયમ છે. કઈક ખેતે ફાયદાકારક છે, કઈક નુકસાનકારક છે. કરે છે કે નહીં કરતા? હે, કઈક ભેંસો તમે જુઓ પાડામ ધાવાય નહીં દેતા, અને કઈક પાડામ ધાવ્યા વગર પાહોય નહીં મિલતો તારે. હા, બચ્ચો મિલવા જ પડે રાવજી મહારાજ, બચ્ચો મિલવા જ પડે. આમ તો અમારે પાડું મરી ગયું. પેલું આગળનું પૂરિયાનું પાડો બનાવ્યો, આમ હુંવાડી મેળ્યો ઉપર ઢોકી. તો આમ શાયદ આગો પાછો કર્યો ને એટલે પાહો મેળ દે. પણ મારા 3-4 દાડા પછી એને ખબર પડી ગઈ આ મારો પાડો નહીં. 2-4 દાડા તો છેતરા. બોલો. પણ પછી એમને ખબર પડી જાય.
પડે કે ના પડે? એટલે પશુ પંખી જન જનાવર આ બધાને તમે જુઓ, પેલો ઓલો તમારે આંડો મેલે ને તે ઘરનું ઠેકવાનું જ નહીં. ચાર લાકડા આમ મેલે ને 4 લાકડા આમ મેલે, ભાઈ આડું મેલ દે. બોલો, આવે હખણું રે ને પડી જાય, ભાગી જાય. પેલી સુગરીઓ આંડો મેલે પણ કેવા ઘર બોતે તમે જુઓ. તા સુગરીઓને કોઈ એન્જિનિયરે એને પાઠ ભણાયા કે આવી રીતે મારા ગૂંથવાના? એમનામ એન્જિનિયર પ્લાન છે, અને પેલા ઓલા નામ હારા નામ એન્જિનિયર પ્લાન નહીં. એન્જિનિયર પ્લાન નહીં. અને બોલે તાર મોટું બોલે, પ્રભુ તું. કરે કે ના કરે? પણ આ મારા અમને બનાવતા ના આવડે. અને પેલી સુગરીઓ તમે જુઓ કરે ને, પેલી ચકલીઓ તમારે આંડા મૂકે, કબૂતરો તમે જુઓ આ બધા મેલે, પણ એ કબૂતરો જેમ આંડા મેલે એમાંથી બચ્ચો થાય, પછી લાઈને એને ખવડાવે. સુગરીઓ પણ મારા બધે ઘર બનાવે, એમાં આંડા મૂકે, બચ્ચો થાય, એને ઉછેરી મોટો કરે. આપણે નવાઈનો નહીં કરતા ધાબા ભરી 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 ભરી. એવું ના સમજા તમે ઘર બનાવીને 2 છોકરા નાલ દીધું એટલે ગઢ તોડી નાખ્યા. રાગે પાડ્યો, ભણાયો, ગણાયો, પરણાવ્યો એટલે એવું નહીં સમજવાનું તમે બહુ મોટા ગઢ તોડ્યા. હજુ તો આ પશુ પંખી જન જનાવર જેવું જ છે. તમારા કરતો વિશેષ પેલો કરો છો, નહીં કરતો? હા, એમને ખોરાક લાઈને ખવડાવે છે, નહીં ખવડાવતા? તમે ખવડાવો એટલે નવાઈ કરો છો? ફરજ છે તમારે, ખરાબ કરવું જ પડશે. આ તો બધું વંશ પરંપરાગત છે. તમારા ઘરમાં પેલી ભમરીઓ દરા બોધે, માટી લાઈને એના મોઢામાં જેટલી આવે છે એટલી, પણ લાઈને એના ઘરો બનાવવા કે નહીં બનાવતી? બનાવે છે ને. અને તમે નવાઈનો થાબા પરો, નરિયો બદલો. પાછા આમ વાતો કરે, આવું કર્યું, આવું નવાઈનું નહીં કર્યું, ભાઈ તો કર્યા વગર છૂટકો જ નહીં. તમારા કરતા પેલી ભમરીઓ કરે, દર બોધે. ભમરીઓ કેવું કરે? દર બોધે, અને એનું પોતાનું બચ્ચું કે આડું એનું ના હોય ભમરીનું. એ ભમરી જ્યારે દર બનાવે પછી પારકી ઈયરો પકડી લાવે. એની પોતાની, એની નાતની ના હોય, એના સમાજની ના હોય, એના કુટુંબ પરિવારની ના હોય. એ ઈયરને એને કોઈ લેવા દેવાય નહીં, પણ છતાં એ ઈયર પકડી લાવે. એ ઈયર એવી પકડે, આમ પેલા અડે ને કુદાકૂદ કરી મેલે, એને પકડે. અડે ને આઘી પાછી ના થાય, એને અડે જ નહીં. એના અડે, એ કુદાકૂદ કરે, એને પકડી લાવે. પકડી લાવીને જે દર બનાવ્યું હોય એની માં એને પૂરે, અને પૂરીને તરત ડંખ મારે ને પછી મોઢું બંધ કરી દે. એ મોઢું બંધ કરે, એ મય જે ઈયર પૂડી છે, એ ઈયર જો ભમરીનો ડંખ વેઠે તો એના જેવી થાય. થાય કે ના થાય? હા રાવજી મહારાજ, ડંખ વેઠે તો થાય. આ સમાજમાં જો ડંખ વેઠો તો સમાજના વડીલ જેવું થવું હોય તો એ થવાય. હા, પણ એ તમે જુઓ, એ તો બધો આપણને આપણો જ સેવવાનો ને. આપણને આપણો જ સેવવાનો ને, કે બીજાનો સેવવાનો? આપણાને જેટલી ઠાઠો કરીએ એટલી બીજાની કરીએ. અને આ ભમરીઓ અમને ક્યાંક કોને જ્ઞાન આપ્યું બળદેવ ને? પણ એ ઈયર પકડી લાવે, એને ધર્મ પૂરીને પછી એને બહાર પરિભ્રમણ કર્યા કરે, રમકારામ મારે. અને જે મહી પેઠી હોય ને, પેલો ડંખ માર્યો હોય, એને એમ થાય એ ભમરી આવી, એ ભમરી આવી, એ ભમરી આવી, એ ભમરી આવી. એમાં એની પોંખો ફૂટી જાય. 24 કલાક ભમરીનું સ્મરણ કરે ને તારે એના પોંખો ફૂટે. પણ મહી પડી સ્મરણ ના કરે, શું એના પોંખો ફૂટે? ભા ભજનમાં આપણે બધા આવીને બેઠા છીએ, અને કોકનામ એવો શબ્દો જો ઉતરી જાય, અને શબ્દ લઈને જો ઘેર જતા રહે, અને આ જને અત્યારથી નક્કી કરી નાખે કે આ જને અત્યારથી ઘૂંટો નહીં પીવો, આ જને અત્યારથી ના ખાવા જેવું નહીં ખાવું, જો કાલ હવા મેં પોંખો ના ફૂટે જ મન કહેજો. પણ સેજે જો બૈડો ના પેલે કરે તો ફણગો ના ફૂટે, ભાઈ ના ફૂટે. હા, ભમરી એને પકડે, જેવ આમ કુદાકૂદ કરી મળે, અને એને મય ધર્મ પૂરે. પછી આનું સ્મરણ કરે, ભજન સાંભળ્યા પછી, જીવનમાં ઉતાર્યા પછી એનું સ્મરણ ચાલુ થાય. એનું પછી વિવેક અને વર્તનમાં આવે, એની રેણી કેણીમાં આવે.
તો જ એનામ પરિવર્તનની પોંખો ફૂટે. ફૂટે કે ના ફૂટે? પરિવર્તનની પોંખો ફૂટે. પછી એવા જ પાછા બીજાને પરિવર્તનની પોંખો ફૂટાડે કે ના ફૂટાડે? આ મહિમા આવો છે. અને એ મહિમા ભમરી પણ આવું કરસ. સુગરીઓ ઘરો બાંધે, કૂતરીઓ પણ પોતાના બચ્ચાને ભરણ પોષણ કરે અને લાઈને ખવડાવે. ખવડાવે કે ના ખવડાવે? હે, આથી જેવા આથી પણ પોતાનું બચ્ચાનું ભરણ પોષણ કરે. સિંહ જેવા હિંસક પ્રાણીઓ પણ પોતાનું બચ્ચાનું ભરણ પોષણ, બધાયને ભરણ પોષણ કરવાનું પરમાત્માએ મૂક્યું છે. મૂક્યું છે કે નહીં મૂક્યું? કેટલું બધું સરસ ગોઠવણ કરી. અને આવી જ ગોઠવણ આપણામાં પણ મૂકી છે. એટલે માણસમાં પશુમાં કશો ફરક છે નહીં. માણસ જ્યારે માણસથી ઉપર એવો કંઈક નિયમ કોઈ સંત મહાત્માની પાસે જાય અને એમાંથી કંઈક કરવા જેવું જો શીખે અને એમેનું જ્યારે કરે ત્યારે માણસને લાયક બને. માણસના લાયક બનવું એ મુશ્કેલ છે ને, કે ના બને? હા, એક દીકરીનું શકપણ ખોરવું હોય ને તોય આપણે 50 મૂર્તિયા જોઈએ છીએ. અને એવો મૂર્તિઓ ખોરીએ છીએ આપણે લાયક હોય. છોકરીને લાયક હોય, છોકરીના ચહેરાને અને એના ચહેરાને મળતું આવતું હોય, બે હરખા દેખાતા હોય. છોકરી 20 વર્ષની હોય, છોકરો 30 વર્ષનો હોય, ખોરીએ આપણે? ના, 2-3 વર્ષનો આગુ પાછું હોય ચાલે. પણ આખા 10-15 વર્ષના ફેર ચાલે? ના ચાલે. અહીંયા આગળ પણ જો આપણે આટલું બધું હરખું કરતા હોય, હે, પછી હતે હરખું કમ્પ્લીટ કર્યા પછી, હા, વિઠ્ઠલ મહારાજ અત્યારે લગ્નની સિઝન ચાલે છે. તમે જોનમાં જતા હશે ને બધા? એ જોનનો ઉતારો ભાગોર આલે. કઈ આલે? ભાગોર આલે. કેમ ભાગોર આલતા હશે? ડાયરેક્ટ તો મોહરમ જઈને ના બેહાડ દે. હે, પણ અમુક વ્યવહાર તમારા એવા છે, ગામની ભાગોર બોલે. ગામની ભાગોરે બોલે. અને ગામની ભાગોરે જે વ્યવહાર થાય ને એ આખા ગામને ખબર પડે. પડે કે ના પડે? હા. અને ગામની ભાગોરે લોકો જોવા આવે છે તમારા વ્યવહાર કેવા છે. કરે ચાલે કે ના ચાલે? હે, તારે અહીં આપણે નક્કી કરીએ છીએ વ્યવહારની વાતો. દીકરા દીકરીનું શકપણ કર્યા પછી કહે તમે લેશો શું? તારે પેલા કે તમે આલશો શું? આલવા મિલવાના પણ વ્યવહાર છે. અને વ્યવહાર તમે જે નક્કી કર્યો હશે ને એ પ્રમાણે એના વ્યવહાર ચાલશે ને તો આ હગો ઝાઝો ટકે. વિઠ્ઠલ મહારાજ આપણો વ્યવહાર ગામની ભાગોરે બોલે તો ધ્યાન રાખજો. આપણા વ્યવહાર ગામની ભાગોરે બોલતા હોય તો આપણા જીવનના વ્યવહાર શું પેલી ભાગોર વાળા નહીં કહેતા હોય એમ તમે કહો છો? તમે ઘૂંટો પીતા હોય પેલી ભાગોર વાળા નહીં કે એવું તમે માનો છો? ત્યાં તો બેઠા એમના ઘરમાં તો આવું છે. જો તમારા વ્યવહાર બોલ્યા તો બોલે કે ના બોલે? એટલે ઘરના વ્યવહાર સારા હશે, તમારી ચાલચલગત સારી હશે, આ ગામમાં નહીં બીજા ગામની ભાગોર પણ તમારો વ્યવહાર બોલશે. અને વ્યવહાર ઘણી વખત આપણા લાયક કરાવવા માટે વામાકન ના હોય તોય ઉછી પાછીનું કરાય નહીં. ખાલી દેખાડો કરાવવા હાતુંય કરાય નહીં. પાછલા બોયને પાછું આલી દે નહીં. હારા વ્યવહાર ગામની ભાગોરે બતાવીએ કે નહીં બતાવતા? આ વ્યવહારો જો લગ્ન પ્રસંગના જો વ્યવહારો આપણે આલમેલ કરીને આવી રીતે કરીને જો હારા બતાવતા હોય તો આપણા જીવનના વ્યવહારો હારા જોઈએ કે ના જોઈએ? તમારા જીવનના વ્યવહાર જો સારા હશે ને તો બીજી ગામની ભાગોર બોલશે ને બોલશે. એટલે વ્યવહાર પણ આપણા સારા જોઈએ. ભાઈ ભત્રીજાને કુટુંબ કબીલો થાય નહીં આપણાને જબરો હઠીલો. જોજો છેતરાઈ ના જાવ, ચેતીને ચાલજો. અહીં ચેતીને ચાલવા જેવું ખરું કે નહીં? અને જે ના ચેતીને ચાલ્યા અંતે એને પસ્તાવો થયો છે. એટલે જ કેવું પડ્યું છે ગુરુજી મારા દીન ના દયા